કચ્છ જિલ્લામાં આગામી તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી થનાર છે। ત્યારે શિક્ષક દિનની ઉજવણી માત્ર એક દિવસની જ ન બની રહેતા 5 દિવસ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન થાય અને દરેક શાળાઓમાં આ દિવસની ઉજવણી જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે। आज जिल्लाના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારીઓની એક બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી, જેમાં જિલ્લાના પદાધિકારીઓએ આગામી શિક્ષક દિનના 5 દિવસ પૂર્વ એક સપ્તાહ જ્ઞાન સત્ર તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં દરરોજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। આજની આ બેઠકમાં આ અંગે જરૂરી સૂચનોની આપ-લે કરવામાં આવી હતી। આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી મુકેશ પટેલ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। તો શું ફાયદો થશે અને આગામી દિવસોમાં શું તમારા તરફથી એવા પ્રયાસો થશે કે કચ્છના વિદ્યાર્થીઓને ફાયદો થાય? બહુ સરસ પ્રશ્ન છે। ખાસ કરીને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરતા હોય છે, પણ આ 5 દિવસના 1 સપ્ટેમ્બરથી 5મી સપ્ટેમ્બર સુધીના અનેકવિધ કાર્યક્રમોનું ખૂબ સારી રીતે પ્લાનિંગ માટેની આજે ચીફ સેક્રેટરી સાહેબના માર્ગદર્શન હેઠળ વિડીયો કોન્ફરન્સ હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના ખાસ માર્ગદર્શન હેઠળ આ જ્ઞાન સપ્તાહનું આયોજન કરેલ છે અને ગામે ગામ દરેક પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5 દિવસના અલગ અલગ કાર્યક્રમનું આયોજન થશે। એમાં વિશેષતા એ છે કે એમાં નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન થનાર છે, સાથે સાથે શિક્ષકોને તાલીમ આપશે એ પણ વિશેષ બાબત છે અને અનેકવિધ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એ શાળાના 5 દિવસની અંદર આયોજન થશે અને એના ઇનામ વિતરણને જે કંઈ બાબતો છે એ 5મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમની સમગ્ર રીતે જોઈએ તો આખા શિક્ષણનું વર્ષનું જે ઉર્જા છે એ 5 દિવસમાં વિદ્યાર્થીઓ અને શાળા કેમ્પસને મળશે, એના કારણે આખું વર્ષ એક ખૂબ સારા હકારાત્મક વાતાવરણમાં આખી શાળાઓ રન થશે એવી અપેક્ષા છે। સાહેબ, ખાનગી શાળાઓમાં વધારે ફી લેવામાં આવે છે ને રસીદ માત્ર અમુક 10%ની આપવામાં આવે છે, એ બાબતે તમારા પાસે ફરિયાદ પણ આવી છે કલેક્ટર સાહેબ મારફતે, એ બાબતે હજી સુધી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી, તો કઈ રીતે આપણે માની શકીએ કે દેશનું ભવિષ્ય સારું થશે? બહુ તમારો જે પ્રશ્ન હતો એ ખાસ કરીને પહેલા બીજા ધોરણની પ્રાથમિક શાળા માટેનો હતો। પહેલું, બીજું અને 1 થી 8 ધોરણ છે એ જિલ્લા શિક્ષણ સમિતિ એટલે પ્રાથમિક શાળા ડીપીઓ મારફતે હોય છે, તો એના અંતર્ગત પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે કે આ રીતે રિસિપ્ટ જુદી જુદી આપે છે અથવા કોઈ બીજા ટ્રસ્ટના નામે રિસિપ્ટ આપે છે અને શૈક્ષણિક જે ફી છે એ અલગ રીતે લે છે, તો એ રીતે પ્રાથમિક અને માધ્યમિક જોડે રહીને એમાં કોઈ પીછેહટ કરવાનો પ્રયાસ નથી, પણ મુદ્દો એવો છે કે જેની અંદર થોડું ડીપ હકીકતો મેળવી અને પછી એ રીતે આગળ વધવાનું પ્લાનિંગ છે। સાહેબ, આજે શું કાર્યક્રમ હતો અને શું એના પરથી તમારા માર્ગદર્શન આપવામાં આવ્યું? 1 થી 5મી સપ્ટેમ્બર સુધી આપણે જ્ઞાન સપ્તાહ રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે। આપ સૌ જાણો છો તેમ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવાય છે, ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે એક સરસ મજાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે। 1 સપ્ટેમ્બરથી 5મી સપ્ટેમ્બર જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવવાનું છે। વિવિધ પ્રકારના થીમ નક્કી કરવામાં આવ્યા છે। પહેલા દિવસે 1 સપ્ટેમ્બરના દિવસે સ્વચ્છતાનો થીમ છે, તો સ્વચ્છતાના દિવસે બધી શાળાઓમાં સફાઈ થાય, ગામમાં સફાઈ થાય, વર્ગખંડની સફાઈ થાય, સુશોભન થાય, આવી જ રીતે અલગ અલગ દિવસોના અલગ અલગ થીમ પ્રમાણે કાર્યક્રમો છે। ત્રીજો દિવસ એવો પણ રાખ્યો છે 3 સપ્ટેમ્બરે કે તે દિવસે સ્વયં શિક્ષણ દિનનો કાર્યક્રમ છે। બાળકો પોતે ટીચર બનશે, પોતે આચાર્ય બનશે અને વર્ગખંડમાં બાળકોને ભણાવશે, એના માટે થોડી પ્રેક્ટિસ પણ અમે કરાવીશું અને એ દિવસે શિક્ષકોને પણ અમે ટ્રેનિંગ આપવાના છીએ। એક શિક્ષક બીજા શિક્ષકને શીખવે એ માટે ડાયટ ફેકલ્ટી સરસ મજાનું આયોજન કર્યું છે। 22 તારીખે આપણે સરસ એનો કાર્યક્રમ પણ રાખ્યો છે। એ સિવાય જે 5મી સપ્ટેમ્બરનો જે કાર્યક્રમ છે એમાં પણ આપણે જે નિવૃત્ત શિક્ષકો છે એના સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે, ગુરુવંદનાનો કાર્યક્રમ રાખ્યો છે, ગુરુ માટેની મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે। એટલે જે નિવૃત્ત થયેલા શિક્ષકો શાળાની અંદર આવશે એમનું સન્માન કરવામાં આવશે। એ વખતે એસએમસીના તમામ સભ્યો, અધ્યક્ષશ્રી હાજર રહેશે, ગામના આગેવાનો હાજર રહેશે અને આ જે કાર્યક્રમ થયો છે એમાં અમારા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી, અમારા જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ, અમારા ડીડીઓ સાહેબ ભાલારા સાહેબ, આપણા કલેક્ટર સાહેબ, અત્યારે અમારી સાથે વાળા સાહેબ પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા। આ બધા સાહેબો સાથે મળીને અમારા મુકેશ પટેલ સાહેબ છે, ડૉક્ટર મુકેશભાઈ પટેલ સાહેબ, ડીઈઓ, આ બધા સાથે રહીને અમે પ્રાથમિક શાળાઓની અંદર, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર અને માધ્યમિક શાળાઓની અંદર તમામ શાળાઓની અંદર આ કાર્યક્રમ
1 થી 5મી સપ્ટેમ્બર સુધી યોજવાના છે. અચ્છા સાહેબ, આ કઈ ફેકલ્ટી માટે 1 થી 7 ધોરણ માટે કે તમામે તમામ હાઈસ્કૂલ સ્તર? તમામે તમામ 1 થી 8 ધોરણ, માધ્યમિક શાળાઓ તમામ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ. ખાસ ગરીબ વિદ્યાર્થીઓ માટે 25% અનામત છે, તો એ બાબતે કચ્છમાં કેટલું અમલીકરણ કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લો એ સમગ્ર ગુજરાત રાજ્યમાં આપ સૌ જાણો છો તેમ આપણા જે પ્રયાસો છે ઉત્તમ કક્ષાના રહ્યા છે અને 300 બાળકોને આપણે પ્રવેશ આપવાનો હતો. 25% નબળા અને વંચિત જૂથોના બાળકોને તો આપણે 362 જેટલો પ્રવેશ આપ્યો છે અને સમગ્ર રાજ્યમાં આપણે અવ્વલ નંબરે છીએ. કચ્છમાં જે માન્ય ડીઓ સાહેબનો જે સપોર્ટ મળે છે, કલેક્ટર સાહેબનો જે સપોર્ટ મળ્યો, અમારા ડીડીઓ સાહેબનો સપોર્ટ મળ્યો અને આપ સૌ મીડિયાનો જે સપોર્ટ મળે છે, જે પ્રચાર પ્રસાર થયો, ખાસ કરીને સાહેબ અમારી સાથે બહુ વાર્તાલાપ કર્યો છે, ઘણા બધા ઇન્ટરવ્યૂ અમે આપ્યા છે, એનજીઓનો પણ સપોર્ટ લીધો છે, એટલે સરસ મજાનો કાર્યક્રમ થયો અને 362 બાળકોને આપણે ટાર્ગેટ કરતાં પણ વધારે બાળકોને પ્રવેશ આપીને ખૂબ સારું કામ કર્યું છે. સાહેબ, એક ઇસ્યુ મેન હતો 15મી ઓગસ્ટના શાળા નંબર 18માં ધ્વજવંદન નહોતું થયું અને એ બાબતની શું એ માટેની તપાસ કમિટી મૂકી છે અને એની તપાસ થશે. આજે અહેવાલ આવશે અને સાંજ સુધીમાં એનો નિર્ણય થઈ જશે.